અમદાવાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમદાવાદમાં વરસાદ બાદ રોગચાળો વકર્યો। અમદાવાદમાં તાવ, શરદી, ઉધરસ, વાયરલ ઇન્ફેક્શન, ઝાડા ઉલટી, કમળો, કોલેરા, ટાઇફોઇડ, ઓરી, અછબડા, ગાલ પચોડિયા સહિતની બીમારીઓ વધી છે। ચોમાસાની શરૂઆતની સાથે લોકો હવે બીમાર પડી રહ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં સવારથી દર્દીઓની લાઈનો લાગે છે, ત્યારે વકરેલા રોગચાળાને લઈને સરસપુરની શારદાબેન, મણિનગરની એલજી અને બહેરામપુરાની જેપીરંગ હોસ્પિટલની દર્દીઓની સ્થિતિ ચકાસી હતી। જામીનદાર સામે કોર્ટે 10 લાખની રિકવરી માટે વોરંટ કાઢ્યું। વિજય ઝાલા ઓસ્ટ્રેલિયામાં રહેતા યુવક હાર્દિક પાઠકે અમદાવાદથી હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરવા ગયેલા મિત્ર રાહુલ દવે પાસેથી ઇન્ડિયન ઢોસા પ્લાઝાના ધંધા પેટે 1 વર્ષ માટે 30 લાખ લઈને પરત નહીં આપી ઠગાઈ કરી હતી। જે કેસમાં આરોપી હાર્દિક પાઠક છેલ્લી 13 મુદતથી કોર્ટમાં હાજર ન રહેતા તેના જામીનદાર બનેલા હેમલ દવે વિરુદ્ધ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એસડી ચાંચુએ 15 દિવસમાં ₹10 લાખ કોર્ટમાં જમા કરાવવા માટે રિકવરી વોરંટ કાઢ્યું છે। ચાંદીપુરાથી 6 વર્ષના બાળકનું મોત। ચાંદીપુરા વાયરસથી 6 વર્ષના એક બાળકનું મૃત્યુ થયું છે। શહેરમાં વાયરસના ચેપથી પહેલું મૃત્યુ નોંધાયું હોવાની વિગત મ્યુનિસિપલે આપી છે। સરકારે ચાંદીપુરા વાયરસના ચેપની શંકાએ 12 ટેસ્ટ કરાવ્યા હતા, જેમાંથી 3 પોઝિટિવ આવ્યા। લાંભાના 11 મહિનાનું એક બાળક વેન્ટિલેટર પર છે, જ્યારે અન્ય એક બાળકની હાલતમાં સુધારો દેખાતા રૂમમાં દાખલ કરાયો છે। મ્યુનિસિપલના જણાવ્યા અનુસાર શહેરમાં અત્યાર સુધી ચાંદીપુરા વાયરસના 3 કેસ આવ્યા છે। 2 સિસ્ટમ સક્રિય થતા ગાજવીજ સાથે વરસાદ। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતમાં હાલ 2 સિસ્ટમ સક્રિય છે, જેને લઈને રાજ્યના 90% ભાગમાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। એમાં દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદ સાથે રેડ એલર્ટ જાહેર કરાયું છે। મધ્ય ગુજરાતમાં પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, જ્યારે દક્ષિણ ગુજરાતમાં ડાંગ, તાપી અને સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી તેમજ ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના બિલડિયા ગામ પાસેથી પોલીસે જયેશ ભાવસાર નામના ભાજપના નેતાની દારૂ સાથે ધરપકડ કરી છે। જયેશ ભાવસારની ધરપકડ થઈ ત્યારે અમદાવાદ શહેરના સાયબાગ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા આમ એએસઆઈ પ્રવીણકુમાર ધનજીભાઈ ચૌહાણ સાથે હતા। આ આરોપીઓને ચીઠોડા પોલીસે વિદેશી દારૂના જથ્થા તથા બિયરના જથ્થા સાથે ઝડપી લીધા છે। રાજકોટ વાસીઓને મળશે નવી 2 ફ્લાઇટનો લાભ। રાજકોટ અમદાવાદ હાઈવે પર ચોટીલા નજીક હિરાસરમાં સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી વધુ 2 ફ્લાઇટ શરૂ કરવા માટે પ્રપોઝલ મૂકવામાં આવ્યું છે, જેમાં સ્ટાર એરલાઇન્સ દ્વારા અમદાવાદ અને વડોદરા માટે વિન્ટર શેડ્યુલમાં ફ્લાઇટ શરૂ કરવા માટે મંજૂરી મંગાઈ છે। આગામી ઓક્ટોબર 2024થી માર્ચ 2025 સુધી 50 સીટર એરક્રાફ્ટ ઉડાવવા માટે એરપોર્ટ ઓથોરિટી પાસે પ્રપોઝલ મૂકવામાં આવ્યું છે, જેથી રાજકોટ વાસીઓને આગામી સમયમાં નવી 2 ફ્લાઇટનો લાભ મળશે। ગુજરાતમાં ઠાકરડા શબ્દ વાપરવા પર સરકારનો પ્રતિબંધ। ગુજરાતમાં હવે ઠાકરડા શબ્દનો ઉપયોગ નહીં કરી શકાય। સરકાર દ્વારા આ શબ્દ વાપરવા પર પ્રતિબંધ ફરવામાં આવ્યો છે। ઠાકરડા શબ્દના પ્રયોગથી અપમાન, તિરસ્કારની લાગણી અનુભવાતી હોવાની સરકારને રજૂઆત મળી હતી। ઠાકરડાને બદલે હવે ઠાકોર શબ્દ ઉપયોગમાં લેવાશે। સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની 146 પૈકીની 72મી જાતિના શબ્દમાં સુધારો કરવામાં આવ્યો છે। 72મા ક્રમની જાતિમાં ઠાકરડા, ઠાકોર, પાટણવાડિયા, બારૈયા, બારિયા, પગી, ધારાડા શબ્દનો સમાવેશ છે। સરકારી પ્રમાણપત્રમાં હવે ઠાકરડાને બદલે ઠાકોર શબ્દ ઉપયોગમાં લેવાશે। ખોખરામાં ગુજરાત હાઉસિંગ બોર્ડના 3 કરોડની કિંમતનો પ્લોટ ખાલી કરાવાયો। ખોખરા વિસ્તારમાં સર્વોદય નગર કોલોનીમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના પ્લોટ કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણને મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની મદદથી આજે તોડી પાડવામાં આવ્યા છે। આ દબાણો દૂર કરી હાઉસિંગ બોર્ડનો 3 કરોડનો પ્લોટ પરત મેળવવામાં આવ્યો છે। સ્થાનિક લોકો દ્વારા ખોખરા વોર્ડના ભાજપના કોર્પોરેટર કમલેશ પટેલ સહિત હાઉસિંગ બોર્ડ અને ગાંધીનગર સુધી રજૂઆત કરી હતી। ત્યારબાદ આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો તોડી પડાયા છે। સર્વોદય નગર કોલોનીમાં વર્ષોથી રહેતા લોકો આ પ્લોટનો ઉપયોગ કરતા હતા, પરંતુ ખુલ્લા પ્લોટમાં કેટલાક તત્વોએ ગેરકાયદે બાંધકામો કરીને તેનો કોમર્શિયલ ઉપયોગ શરૂ કરી દીધો હતો।
એનસીબી અધિકારીની ઓળખ આપી અમદાવાદના વેપારી પાસેથી 9 લાખ પડાવ્યા. પ્રાપ્ત વિગતો પ્રમાણે છેતરપિંડી કરતી ચાઇનીઝ ગેંગનું નેટવર્ક ચાની કેટલીઓ સુધી પહોંચી ગયું છે. આ ગેંગ દ્વારા છેતરપિંડીના રૂપિયા ટ્રાન્સફર કરવા માટે એકાઉન્ટ ચાની કેટલી પરથી એકઠા કરવામાં આવતા હતા. ચા પીવા આવતા ગરીબ લોકો પાસેથી 5 થી 7 હજાર રૂપિયામાં તેમના એકાઉન્ટ મેળવી લેવામાં આવતા, જે એકાઉન્ટમાં છેતરપિંડીના રૂપિયા અને ડોલરના ટ્રાન્ઝેક્શન કરવામાં આવતા હતા. સાયબર ક્રાઇમે લોકોને છેતરતા ઇન્દ્રજીત પવાર, રાહુલ ગહેલોત અને કૈલાસ કુકણાની ધરપકડ કરી છે. રાયપુરની વિવેકાનંદ કોલેજ બહાર ભજીયાતળી વિદ્યાર્થીઓનો વિરોધ. રાયપુરમાં આવેલી વિવેકાનંદ કોલેજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ મારી દેવામાં આવી છે, જેને લઈને અગાઉ વિદ્યાર્થીઓ કોલેજની બહાર જાહેરમાં ભણવા મજબૂર બન્યા હતા. ત્યારે આજે ફરીથી વિદ્યાર્થીઓએ ભજીયા તળીને કોલેજના સીલ બાબતે વિરોધ નોંધાવ્યો છે. છેલ્લા 60 દિવસથી કોલેજ સીલ હોવાથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડી રહી છે, જેથી કોલેજનું સીલ ખોલવા માટે વિદ્યાર્થીઓએ માંગ કરી છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતા રહેશે.